અને ભાગવત, હકીકતમાં ભાગવત અને મહાપ્રભુજી એ બાબતનો એકદમ સ્પષ્ટ શબ્દોમાં ચોખવટ કરે છે કે આ લક્ષણ જાતિનો શા માટે દરેકે દરેક પ્રસંગમાં નભાવી નથી શકાતો. કેમ કે કેટલાક ઋષિઓને, જેમ આપણે જાણીએ છીએ કે વિશ્વામિત્ર ક્ષત્રિય હતા પણ બ્રાહ્મણ થઈ ગયા. ઋષભપુત્રો 81 બ્રાહ્મણા બભૂવું. ઋષભદેવજીના 81 પુત્રો જે ક્ષત્રિય હતા તે બ્રાહ્મણ બની ગયા. તો સમાન પ્રસવાત્મિકા જાતિ એ જે આપણો માપદંડ છે એના આધારે આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રને જાતિ કહી શકાતી, જ્ઞાતિ કહી શકાતી નથી. શાસ્ત્રમાં ચોખ્ખું એમ કહ્યું છે, કપિલા ક્ષીરપાનેન શૂદ્રસ ચાંડાલતામ વ્રજેત. જે કર્મ શૂદ્રને કરવાની મનાઈ છે તે કર્મ જો શૂદ્ર કરે તો શૂદ્ર ચાંડાલ પણ થઈ શકે છે. શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે જે બ્રાહ્મણ દેવતાનું આરાધન આજીવિકા માટે કરે છે એ બ્રાહ્મણ નહીં રહીને ચાંડાલ થઈ જાય છે. તો જાતિ હોય તો કેવી રીતે ચાંડાલ થઈ શકે? સમાન પ્રસવાત્મિકા. ગધેડાને તમે લીલા રંગનો રંગી દો, તેથી નીલ ગાય થાય? કોઈ પણ રંગ રગો, ગધેડો ગધેડો જ રહેશે ને. બ્રાહ્મણ કેમ ચાંડાલ થઈ જાય છે? શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે કે પોતાની પ્રથમ પત્ની જો પોતાના વર્ણની ન હોય ને બીજા વર્ણની લો તો જે સંતતિ ઉત્પન્ન થશે તે તો વર્ણશંકર થશે. એટલું જ નહીં, તમારું પણ વર્ણશંકર થઈ ગયો. એટલે બ્રાહ્મણની જો પહેલી પત્ની વાણિયાની હોય તો બ્રાહ્મણ નથી રહી જતો, વાણિયો થઈ જતો હોય છે. બ્રાહ્મણની પહેલી પત્ની જો ક્ષત્રિયાણી હોય તો બ્રાહ્મણ નહીં રહીને ક્ષત્રિયાણી થઈ જતો હોય છે. તો જો જ્ઞાતિ હોય તો આવું સંભવે જ નહીં ને. સમાન પ્રસવાત્મિકા જાતિમાં આ કેવી રીતે સંભવે? શાસ્ત્રમાં આ બધું વર્ણન આવે છે નિયમના વિધિ નિષેધમાં. ત્યારે બીજો એક જાતિનો લક્ષણ કે પરખ એમ આપવામાં આવી કે સમાન ધર્માત જાતિ, જેને આપણે પણું કહીએ. જેમ આ પુસ્તક છે, આમાં પુસ્તક પણું છે, પણ આ પુસ્તક જે છે તે ભાગવતાર્થ નિબંધ છે. આ એ પુસ્તક છે, આમાં એ પુસ્તક પણું છે, પણ આ પુસ્તક ભાગવતાર્થ નહીં હોય ને ષડગ્રંથા છે. તો વ્યક્તિ તરીકે આ ષડગ્રંથ છે, વ્યક્તિ તરીકે ભાગવતાર્થ નિબંધ છે, પણ પુસ્તક તરીકે બંનેમાં પુસ્તક પણું રહે છે. સમાન ધર્માત્મિકા જાતિ, સામાન્ય ધર્મો જાતિ. તો એ પ્રશ્ન થાય કે સામાન્ય ધર્મ જે છે એ દર વખતે આપણી બાહ્ય ઇન્દ્રિયોથી ગ્રહિત થતો હોય છે. જેમ ઇન્દ્રિયોથી તમને આ ગ્રહિત થાય છે કે આ પુસ્તક ષડગ્રંથ હોવા છતાં પણ પુસ્તક છે, અને આ પુસ્તક ભાગવતાર્થ નિબંધ હોવા છતાં પણ પુસ્તક છે. આ ટેબલ ડાબી બાજુએ મૂક્યો હોવા છતાં ટેબલ છે, તે ટેબલ જમણી બાજુએ મૂક્યો હોવા છતાં ટેબલ છે. ધારો કે આ લોખંડનો બનેલો હોય તો લોખંડનો બન્યો હોવા છતાં આ ટેબલ છે, અને આ લાકડાનો બન્યો હોય તો લાકડાનો બન્યો હોવા છતાં ટેબલ છે, અને પ્લાસ્ટિકનો બન્યો હોય તો પ્લાસ્ટિકનો બન્યો હોવા છતાં ટેબલ છે. એ જે ટેબલ છે જે તમને દેખાઈ રહ્યું છે ને, એ દેખાઈ રહ્યું છે સામાન્ય ધર્મ, તેનાથી ટેબલપણું એક જાતિ કહેવાય. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રમાં એવું સામાન્યપણું દેખાય છે. શાસ્ત્રે એ વિચાર કર્યો સામાન્યપણું કેવું? ચોટલી હોવી. આજના કાલમાં તો બ્રાહ્મણો એ ચોટલી નથી રાખતા, અને તમારા કાઠિયાવાડમાં તો હજી ઘણાને પાછળ ચોટલી દેખાય છે મને. તો જેમને ચોટલી છે બધાને બ્રાહ્મણ સમજવા. જનોઈ
તો એક વાત સમજો કે જનોઈ એ દોરડું છે અને જનોઈ યજ્ઞોપવિત પણ છે. યજ્ઞોપવિત શું કે યજ્ઞાર્થમ, યજ્ઞ કરવા માટે જે તમને બાંધવામાં આવે તેનું નામ જનોઈ. યજ્ઞાર્થમ ઉપવીત, યજ્ઞના માટે તમને જેમ વિવાહ માટે કંકણ હાથમાં બાંધવામાં આવે ને, એમ યજ્ઞ માટે જેને બાંધવામાં આવે તેનું નામ યજ્ઞોપવીત. એક ખૂબસૂરતી સમજો, વિષયાંતર છે પણ કરવાનો મને લોભ ઉપર કાબુ નથી આવતો. તેથી યજ્ઞાર્થ ઉપવીત હોવાને કારણે જ્યારે યજ્ઞોપવીત ધારણ કરીએ ત્યારે યજ્ઞોપવીતમાં જેમ મૂર્તિમાં દેવની પ્રાણ પ્રતિષ્ઠા થાય તેમ યજ્ઞોપવીતમાં બધા જ દેવોની, બધા જ વેદાદિ શાસ્ત્રોની પ્રતિષ્ઠા કરવામાં આવે. અને એ બધા જ દેવો, બધા શાસ્ત્રો આપણે આપણા શરીર ઉપર ધારણ કરીએ અને તેથી જે વખતે જે યજ્ઞમાં જે દેવનું, જે શાસ્ત્રના, જે મંત્રથી પૂજન કરવાનું હોય તે પૂજન કરવાનો આપણો અધિકાર સિદ્ધ થાય. જેમ ડોક્ટરને સર્ટિફિકેટ હોય તો એ ઓપરેશન કે દવા આપી શકે, જેમ વકીલને પાસે BA LLB નું જે સર્ટિફિકેટ હોય તો એ કોર્ટમાં ઉભો રહીને વકાલત કરી શકે, એમ યજ્ઞ કરવાનો અધિકાર, યજ દેવ પૂજા સંગતિકરણ દાનેશુ. યજ્ઞના ઘણા બધા અર્થ છે, ખાલી અગ્નિકુંડમાં આહુતિ આપવું તે યજ્ઞનો અર્થ નથી, પણ જે યજન છે, દેવ પૂજા, સંગતિકરણ, દાન વગેરે, એ કરવાનો અધિકાર યજ્ઞોપવીતથી થાય છે. અને યજ્ઞોપવીત તમે ધારણ કરી હોય તો તમને યજન કરવાનો અધિકાર મળે. એકંદરે એક સમજો કે આપણને કોઈ ઠેકાણે ચૂલો પેટાવવો હોય તો માચીસ આપણે રાખીએ છીએ કે લાઇટર રાખીએ છીએ, એમ કોઈ પણ સ્થળમાં દેવને પ્રકટ કરીને દેવનું પૂજન કે યજન કરવું હોય તો આ યજ્ઞોપવીત જે છે એ માચીસની માફક કે લાઇટરની માફક છે કે તરત તમારી પાસે બિરાજી રહ્યા છે અને તમે મંત્ર બોલો એ દેવના, એ મંત્રના, એ શાસ્ત્રના, એ દેવ ત્યાં પ્રકટ થઈને તમારા દ્વારા કરવામાં આવેલી પૂજા, યજન વગેરેને ગ્રહણ કરે. આજે તો દોરડાની માફક પહેરે છે લોકો યજ્ઞોપવીત. કોણ યજ્ઞનો ઉપવીત, યજ્ઞ સાથે બંધાયેલો કોણ છે એ બતાવો. યજ્ઞોપવીત પણ પાછો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યનો એ રીતનો બહુ નિયામક હેતુ નથી રહી ગયો. ત્યારે પછી થયું કે બ્રાહ્મણના જે ગુણો કહેવામાં આવ્યા છે, ગીતામાં ઘણા બધા વર્ણવવામાં આવ્યા છે, એ ગુણો કઈ બધા બ્રાહ્મણોમાં હોતા નથી, બીજા વર્ણોમાં પણ હોય છે. બીજા વર્ણોના જે ગુણો એ પણ બ્રાહ્મણોમાં પણ હોય છે. એટલે સમાન જે ધર્મ છે એ પણ લક્ષણ જ્ઞાતિ હોવાનો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ઉપર લાગુ થતો નથી, એમ શ્રી મહાપ્રભુજીની અહીંયા આજ્ઞા છે દ્વિતીય સ્કંદ સુબોધનીમાં. અને ભાગવત પણ એકે છે. તો પછી પ્રશ્ન થયો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એટલે શું? તૃતીય સ્કંદના સૃષ્ટિ લીલા પ્રકરણમાં ભગવાને આ 4 વર્ણો ઉત્પન્ન કર્યા. 4 વર્ણો ઉત્પન્ન કર્યા તે શંકરાચાર્ય પણ સ્વીકારે છે અને શ્રી મહાપ્રભુજી પણ સ્વીકારે છે કે 4 વર્ણના 4 અધિદેવતાઓ ઉત્પન્ન કર્યા, વર્ણ ભગવાને ઉત્પન્ન નથી કર્યા. આજે આપણે પારાયણમાં પણ આપણને પુરુષ સૂક્તના પારાયણમાં આપણે જોયું કે મુખં કિમસ્ય કૌબાહુ કાવુરૂપાદા ઉચ્યતે બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુરાજન્યકૃત ઉરુ તદસ્ય યદ્વૈશ્ય પદ્ભ્યામ શૂદ્રો અજાયત. તો કયો બ્રાહ્મણ ભગવાનના મોઢામાંથી સાક્ષાત ટપક્યો છે? કયો ક્ષત્રિય ભગવાનના બાહુમાંથી સાક્ષાત ટપક્યો છે? કે કયો વૈશ્ય ભગવાનના ઉદરમાંથી સાક્ષાત બહાર આવ્યો છે? કે કયો શૂદ્ર ભગવાનના ચરણમાંથી સાક્ષાત બહાર આવ્યો છે? અહીંયા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વર્ણની વાત નથી, અહીંયા એ વર્ણના નિયામક અધિદેવતાની વાત છે. જેમ પૃથ્વીનો નિયામક અધિદેવી પૃથ્વી દેવી, ગંગાજલની નિયામક ગંગા દેવી, યમુના જલની નિયામક યમુના દેવી, જેમ એવી રીતે જુદા જુદા દેવો અધિદેવતા કહેવામાં આવે, તેમ વર્ણોના અધિદેવતા ભગવાનના આ અંગોમાંથી પ્રકટ થયા. અને એ અધિદેવતાઓનું યજ્ઞોપવીત વખતે
આપણા શરીરમાં જેમ દેવ મૂર્તિમાં દેવનું આધાન કરવામાં આવે, પ્રતિષ્ઠા કરવામાં આવે, તેમ દરેક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જે પણ કોઈ હોય એમનામાં તે સંસ્કારથી, એમના જે સંસ્કાર કહેવામાં આવ્યા છે, ષોડશ સંસ્કાર, એ ષોડશ સંસ્કારથી એ દેવતાઓને પ્રતિષ્ઠા કરવામાં આવે છે. જેમ દેવ મૂર્તિમાં દેવ પ્રતિષ્ઠા કરવાથી દેવ બિરાજમાન રહે, એમ આપણા પાંચ ભૌતિક શરીરમાં તે બ્રાહ્મણ દેવ, ક્ષત્રિય દેવ, વૈશ્ય દેવ અને શૂદ્ર દેવની પ્રતિષ્ઠા કરવાથી, સંસ્કારથી એ દેવ પ્રતિષ્ઠિત થાય છે. એ પ્રતિષ્ઠિત થયા પછી એ રહે છે ક્યાં સુધી? દશવિધ લીલા અહીંયા છે, ભૂલતા નહીં. આગમન, ઉત્પત્તિ નથી. અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ને સમાગમ. આ નિત્ય જે અનિત્ય દેહ છે એમાં નિત્ય દેવનો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રનો આધાન કરીને, એટલે સમાગમન કરી